ઉપરવાસના વરસાદથી અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ। સુરતના મહુવામાંથી પસાર થતી અંબિકા નદીમાં પાણીનો આવરો। ભારે માત્રામાં પાણી આવતા મહુવાનો ઉમરા ડેમ છલકાયો। ડેમ છલકાતા અદ્ભુત નજારો નિહાળવા માટે લોકો ઉમટ્યા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ। ઇન્દ્રમલ, કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ને ઉપરવાસમાંથી કેટલા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે? બિલકુલ પૂનમ, જે રીતે છેલ્લા 12 કલાકથી સુરત જિલ્લાના ઉપરવાસમાં એટલે કે આહવા અને ડાંગ જિલ્લાની અંદર જે ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેની અસર છે તે સુરત જિલ્લાને થઈ છે અને ખાસ કરીને મહુવા તાલુકો છે તે તેનાથી પ્રભાવિત થયો છે। આજે આહવા ડાંગમાંથી નીકળતી અંબિકા નદી છે તે સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી પસાર ઉમરા ગામેથી પસાર થાય છે અને ઉમરા ગામે છે તે આ નદી પર મધર ઇન્ડિયા ડેમ પણ બનાવવામાં આવ્યો છે, જે ઐતિહાસિક ડેમ છે। ખાસ કરીને જે રીતે નદીની અંદર પાણીની ભરપૂર આવક થઈ છે અને તેને લઈને પૂર્ણ અંબિકા નદી જે છે તે બે કાંઠે થઈ છે અને તેને લઈને આ જે ઉમરા ગામે આવેલો મધર ઇન્ડિયા ડેમ છે તે હાલ છલકાયો છે। ખાસ કરીને જે રીતની પાણીની આવક છે, નદીમાં ડેમ છે કે નથી તે કેવું પણ કહી શકાય કે એવા દ્રશ્યો સામે આવ્યા છે કે નદીમાં ડેમ નથી, માત્ર પાણી વહી રહ્યું છે। જે રીતે નદીમાં પાણી વહી રહ્યું છે અને તેને જોવા માટે આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં બ્રિજ પર છે તે ઉમટી રહ્યા છે। જી આભાર ઇન્દ્રમલ, આપનો તમામ માહિતી બદલ।